આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ લબ્ધિ વિજયજી મહારાજ. ગઈકાલ સુધી આપણે જોયું કે એમના અનન્ય પરાક્રમો, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને લોકોને આવર્જિત કરી લેવાની સંમોહન શક્તિ જે એમની વાણીમાં હતી, એ એટલી બધી વિરાટ કક્ષામાં પોતાનું પરિણામ બતાવી રહી હતી કે સાહેબના જ્યાં જ્યાં પગલાં થતા ત્યાં ત્યાં લોકો સામે ચડીને જાણે તરવા માટેની ભૂખ લોકોમાં જન્મી હોય એ રીતે લોક એકઠું થતું. અનેક ગામોની અંદર આ રીતે શાસન પ્રભાવના કર્યા પછીથી સાહેબજીનું રાજનગર આવવાનું થયું. રાજનગરની અંદર લબ્ધિ વિજયજી મહારાજ સાહેબનો આ સૌથી પ્રથમવાર દીક્ષા પછી પ્રવેશ હતો. પણ રાજનગર છે એટલે લોકોએ ઘણી બધી વસ્તુઓની ઇન્ફોર્મેશન, માહિતીઓ એમની પાસે આવેલી હોય એટલે સાહેબના પંજાબના પરાક્રમો, મુલતાન વગેરેમાં થયેલા ચાતુર્માસો, વાદ અને ગુજરાતની અંદર પણ સાહેબે ચરોતર વગેરે જિલ્લાઓમાં કરેલી શાસન પ્રભાવના, અજૈનો ને બહુ મોટા પ્રમાણની અંદરમાં પરમાત્માના તત્વ પ્રત્યે વાળવાના સાહેબના ભગીરથ પ્રયાસો, આ બધું જાણવાને કારણે રાજનગરની જનતાને એક ક્યુરિયોસિટી, જિજ્ઞાસા હતી કે આ મહાપુરુષને અમારે માણવા છે. બહુ અપૂર્વ સામૈયા સાથે રાજનગરમાં પ્રવેશ થયો અને સાહેબના પ્રવચનોની હારમાળા શરૂ થઈ. સાહેબને ઉતાવળ હતી આચાર્ય ભગવતને ભેટવાની, એટલે બહુ જ વધુ રોકાણ કરવાનું મન સાહેબને ન હતું. પણ વિનંતીઓ પર વિનંતી આવતી જતી હતી અને રાજનગર છે, ના પાડી શકાય એવી સ્થિતિ પણ નહોતી. એટલે સાહેબના અનેક જગ્યાઓએ આવી રીતે પ્રવચનો થતા ગયા. લોકો એટલું સરસ રીતે માણતા ગયા કે એક પછી એક પરાઓની અંદર, અમદાવાદના એરિયાઝની અંદર, પોળોની અંદર લબ્ધિ વિજયજી મહારાજ સાહેબનો કેફ એટલે કે નશો ચડવાનો શરૂ થયો. એવામાં એમને ખ્યાલ આવ્યો કે પૂજ્ય બાપજી મહારાજ જે છે એ વિદ્યમાન હતા ઓગણજમાં. અમદાવાદ રાજનગરથી લગભગ બહુ જ નજીકની અંદરમાં આ સ્થળ આવ્યું છે. એને જૈનપુરી નામે પણ ઓળખાતું હતું, કારણ કે જૈનોની બહુ સારી એવી વસ્તી અને જિનાલયોની હારમાળા શૃંખલા આ ઓગણજની અંદર એ સમયે હતી. અને પૂજ્ય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજ એટલે કે બાપજી મહારાજા ત્યાં બિરાજમાન હતા. સાહેબ ગિરનારજી ગયા હતા ત્યારે નીતિશ્વરી મહારાજ સાહેબ સાથે પણ એમણે ખાસો એવો સારો એવો સમય વિતાવી એમની સાથે સત્સંગની ધારા ચલાવી હતી. હવે તો બાપજી મહારાજ છે એટલે એમના દર્શન માટે ગમે તે રીતે પહોંચવાની એ એમની ધારણા. સાહેબ ઓગણજથી વિહાર કરીને વિદ્યાશાળા પધારતા હતા, તો એની માટે ઓગણજ કરી અને તરત સાહેબ પણ વિદ્યાશાળા પધાર્યા અને લગભગ અઠવાડિયું જેવો સમય એ બાપજી મહારાજને સાથે એમની નિશામાં રહી અને એમની પાસેથી એમણે ઘણું બધું જ્ઞાન મેળવ્યું. એમ કહેવા કરતાં એવું ચોક્કસ કહી શકાય કે એમણે ઘણું બધું વાલ મેળવ્યું. પૂર્વના આચાર્ય ભગવંતો, પૂર્વ એટલે હું આ બસ 50 વર્ષ 100 વર્ષની જે વાત છે, આ લોકોનો સમુદાયના ભેદને ભૂલી અને એકબીજા પ્રત્યે જે વાલ હતું એ આપણને ઘણી બધી વાર ઈર્ષ્યા જન્માવે એવું થાય. નીતિશ્વરી મહારાજ સાહેબ, વલ્લભસુરી મહારાજ સાહેબ, પછી આ બાપજી મહારાજ સાહેબ અને એ ઉપરાંત અલગ અલગ મહાત્માઓ, દાન વિજયજી મહારાજ સાહેબ જે ભલે શિષ્ય હતા કમલસુરી મહારાજના પણ બહુ પ્રભાવક હતા, પણ તેમ છતાં આ લોકોની અંદરની ઇન્ટિમસી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ સાથે વાત કરવાની ટ્રાન્સપરન્સી, છૂટ, ઉદારતા, એકબીજા સાથે કોઈ જાતનો મનમાં કોઈ ક્ષોભ રાખ્યા વગરનો એટલું સરસ મજાનો સુંદર વ્યવહાર, આ બધું આપણને ખરેખર એક આનંદ જન્માવે છે કે નિર્ગ્રંથ કેવા હોય એ જે પરમાત્માના શાસનમાં વર્ણન છે કે જેને કોઈ ગાંઠ જ ન હોય, મનમાં પણ નહીં, વચનમાં પણ નહીં અને એના કોઈ કાર્યમાં પણ નહીં.
એ નિર્ગ્રંથપણાને આ બધા ગુરુ ભગવંતોનું વર્તન એ બહુ જબરદસ્ત રીતે મેચ થતું હતું. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ લગભગ અઠવાડિયું જેટલો સમય બાપજી મહારાજ પાસે રોકાયા એમની નિશામાં. ત્યાંથી પછી આગળ જતાં અલગ અલગ જગ્યાઓએ જાહેર પ્રવચનો પણ સારા એવા થતા ગયા. મુક્ત કંઠે લોકો સાહેબના વચનોને સરસ મજાના ઝીલતા હતા. આમ બધું મળીને રાજનગર ખાતે લગભગ 1 મહિના જેટલી સ્થિરતા સાહેબની થઈ. એ જ અરસાની અંદર સંવત 1980માં ચૈત્ર માસની 13ના દિવસે વર્ધમાન સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક આવતું હતું. એટલે એ પૂજ્યશ્રીના મુખેથી ચરિત્ર શ્રવણ કરવા માટે લોકોની લાઈન લાગવા લાગી. પ્રવચનો ગોઠવાયા. બાપજી મહારાજની નિશ્રા રાખી અને બાપજી મહારાજે જરાક સ્તુતિ વગેરે લેવડાવી. પછી તરત જ એમણે કીધું કે આગળનું બધું જ વિવેચન વગેરે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ લેશે. આ બાપજી મહારાજની ઉદારતા. અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે એ સમયે કલ્યાણક ઉજવવાનો હેતુ શું, કયા ઉત્તમ આત્માઓ જનનું જન્મ કલ્યાણક ઉજવી શકાય. આપણો જન્મ એ જન્મ છે, પ્રભુનો જન્મ એ જન્મ કલ્યાણક છે. તો આ ભેદની અંદરમાં કઈ ઉત્તમતા પ્રભુની છે કે જેના કારણે આ આટલો મોટો વાસ્ટ ડિફરન્સ બેની વચ્ચે આવી જાય છે. વર્ધમાન સ્વામી ભગવાને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, લોકોને ત્યાગનો સંદેશો આપ્યો અને 4 ગતિની અંદરમાં રખડતી એવી દુનિયાને કઈ રીતે એમણે ઉદ્ધરી, એ પણ આખી લોજિકલ વાતો સાહેબે લીધી. પ્રભુની ઘોર તપશ્ચર્યાનું આંતરિક વર્ણન. એ સમયે પ્રભુ બાહ્યથી આપણને લાગે છે કે ભગવાને આટલા છઠ કર્યા, પણ પ્રભુએ છઠ કરવા હતા એટલે છઠ કર્યા કે છઠ થઈ ગયા, એ જ આખી વાતો પ્રભુની આંતરિક સ્થિતિ તપ માટેની, એની પણ સરસ મજાની લોજિકલ વાતો એમણે કરી. માતાના ગર્ભની અંદર પ્રભુએ જે પ્રતિજ્ઞા લીધી હતી, એ પ્રતિજ્ઞાનો હકીકતમાં હેતુ શું હશે. માતા પિતાની દીક્ષા સુધી માતા પિતા જ્યાં સુધી છે ત્યાં સુધી દીક્ષા નહીં લો. આ જે આખી વાત પ્રભુના જીવનમાં આવે છે, એને કઈ રીતે આપણે ઘટાડવી જોઈએ, એ બધી વાતો છેક મરીચીના ભવમાં ભગવાને જે કીધું હતું કે કપિલ ધર્મ અહીંયા પણ છે ને ત્યાં પણ છે, એ વાક્યના કારણે ભગવાનની આખી ને આખી જે ભવ પરંપરામાં બહુ મોટું પરિવર્તન આવી ગયું. એક કોડાકોડી સાગરોપમનો જે આખો સંસાર વધી ગયો. તો આ વાક્યની અંદર એવી તે કઈ મારકતા હતી કે આટલો બધો સંસાર વધી ગયો, એની બધી વાતો, આવા અનેક વાતો ઉપર સળંગ 2.5 કલાક જેટલો સમય લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે વર્ધમાન સ્વામી ભગવાનને એક અલગ દૃષ્ટિકોણથી જોવા માટેની સરસ મજાની પ્રેરણા આપી. સાહેબની લોજિકલ સેન્સ કેટલી પાવરફુલ હશે એ આપણે આ બધા વિચારો અને પોઈન્ટ ઉપરથી સમજી શકીએ છીએ કે વર્ધમાન સ્વામી ભગવાનને વર્ષોથી આપણે સાંભળ્યા, તેમ છતાં આવા પદાર્થોનું ઊંડાણ પકડવા માટે આપણે કેટલો પ્રયત્ન કર્યો. અને સાહેબ સહેજે વર્ધમાન સ્વામી ભગવાનની ગરિમા ઉચકવા માટે કેટલા ઊંડાણ સુધી જાય છે અને લોકોને લઈ જાય છે. એ બધા મુદ્દાઓ આપણને સૂચવે છે કે લોકો કેમ એમની પાછળ ઘેલા થતા હતા. ત્યાંથી સાહેબે રાજનગરમાં ચોમાસા કરવાની વિનંતી થઈ, પણ એમણે વિનંતી ન સ્વીકારી, કારણ કે એમને ગમે તેમ કરીને છાણી પહોંચવું હતું. આચાર્ય ભગવંતના દર્શનની પ્યાસ હતી એમને. ત્યાર પછીથી સાહેબ આગળ વધતા છાણી પધાર્યા. જેવા ગુરુ ભગવંત મળ્યા એટલે મન મૂકીને રડ્યા, એમના ખોળામાં માથું મૂકીને, એમના પગ પકડીને. અને જાણે આટલા વર્ષોનો વિયોગ, એક વાછરડું પોતાની માતા પાસે જેવું આવે ત્યારે કેવું અચાનકથી ભેટે, કેવી રીતે એને ચાટે, કઈ રીતે એના વાલને ઝંખે, બસ એ રીતે આટલા ઉચ્ચ કક્ષાના પ્રભાવકતાના દરજ્જા પર પહોંચ્યા છતાં લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ કમલસુરી મહારાજ સાહેબને આ રીતે ભેટે છે. એ દ્રશ્ય તો જેમણે જોયું હશે એ બધા લોકો કદાચ જીવનની અંદર માતૃત્વ શું છે એનો અર્થ તો સમજ્યા જ હશે, પણ શિષ્યત્વ શું છે એ પણ એ લોકોએ બહુ વ્યવસ્થિત રીતે કદાચ એ સમજી અને અનુભવી શક્યા હશે. આવો એ સુંદર મિલાપ ગુરુ શિષ્યની જોડીનો એ છાણીની અંદર થયો. ત્યાર પછીથી થોડાક જ સમયની અંદર ઉપાધ્યાય વીર વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય પન્યાસ
દાન વિજયજી મહારાજ સાહેબ, આ બંને ગુરુ ભગવંતો પોતાના વિશાળ રસાલા સાથે પરિવાર સાથે કમલસુરી મહારાજ સાહેબને વંદન માટે પધાર્યા અને બધા જ મહાત્માઓ છાણીમાં ભેગા થયા. છાણી માટે એવું કહેવાય કે છાણી એટલે દીક્ષાની ખાણી, અને એના કારણે ત્યાંનો વર્ગ પણ એટલો જ તાત્વિક, એટલો જ પ્રેમાળ અને ગુરુ ભગવંત પ્રત્યેનો વાત્સલ્ય બહુમાન ભાવ ધરાવનારો. તાત્વિક કેવો વર્ગ હશે એની આપણે કલ્પના કરીએ કે ચાતુર્માસ શરૂ થવાની વાર હતી અને શ્રાવકોએ આગ્રહ કર્યો કે સાહેબ, આવશ્યક સૂત્રમાં આવતા 11 ગણધર ભગવંતો, એમનું વિવેચન સાહેબ આપ જો અમને પ્રકાશ પાડો તો અમને ખૂબ આનંદ થશે. એટલે દાનસુરી મહારાજ સાહેબે એ વિષય શરૂ કરી. એમાં ન્યાયની પંક્તિઓ, તત્વની ઝીણવટ, આ બધું જ એ આ શ્રાવકોની સામે સાહેબ મૂકતા. આપણને આશ્ચર્ય થશે, સુયગ ડાંગ સૂત્ર પરની વાંચના ત્યાંના જનરલ પબ્લિક માટે સાહેબે ગોઠવી હતી. હવે આ જનરલ પબ્લિકને જનરલ કહી શકાય કે નહીં એનો નિર્ણય આપણે કરવાનો. સુયગ ડાંગ સૂત્રના પદાર્થોને પચાવી શકતી પ્રજાને જો જનરલ કહીએ અથવા માનીએ તો આપણે શેમાં આવશું? અને જો આટલી સરસ મજાની કક્ષા શ્રાવકોની આજથી 60-70 વર્ષ પહેલાં હતી, તો આપણને એક થોડી લજ્જા અનુભવાય નહીં કે આપણે સાવ સામાન્ય 2-4 શબ્દો પારિભાષિક આવી જાય અને આપણને એમ લાગે કે આ બહુ ઊંચું પદાર્થ છે ભાઈ, થોડું નીચા ઉતરો સાહેબ, અમને અમારી ભાષામાં સમજાવો. આવું જે આપણે કહેતા થઈ ગયા અને એના કારણે પ્રવચનના સ્તરોમાં જે ફરક આવવા લાગ્યો, એ આપણે આ સુયગડાંગ સૂત્રની 6 મહિના સુધી છાણીની અંદર વાંચના ચાલી, આવું જ્યારે સાંભળીએ અને જો આપણને પ્રેરણા ન થાય કે આપણે ગુરુ ભગવંતોને પ્રવચનની ગરિમામાં ક્યાંય નીચે ઉતારવામાં નિમિત્ત તો નથી બનતા ને, આપણી અજ્ઞાનતાના કારણે, આપણા કંટાળાના કારણે, એ આપણે ચોક્કસ ફેર વિચારણા કરવા જેવી છે. 6 મહિનાની આ વાંચના ચાલી, અવિરત બધા ગુરુ ભગવંતો પરિશ્રમ કરી રહ્યા હતા. એવામાં ભગવતી સૂત્રના યોગોદ્વહનની ક્રિયા જે છે એ દાન વિજયજી મહારાજ સાહેબ પાસેથી કમલસુરી મહારાજ સાહેબે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને શરૂ કરાવી અને એવું નક્કી થયું કે આપણે એમને પન્યાસ પદવી આપી છે. બધા જ લોકો ખૂબ આનંદમાં હતા, કારણ કે હકીકતની અંદર આ એવા ઉત્તમ આત્મા હતા કે જેમને માટે પદવી આપવી, પદવીથી વિભૂષિત કરવું એ બહુ મોટી ગરિમા પદવીની પણ ગણાય એવી સ્થિતિમાં સાહેબ પહોંચી ગયા હતા. અને એટલે આ એક પન્યાસ પદવીનો કાર્યક્રમ પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબના મનમાં રમી ગયો હતો. લોકો ફરીથી ભેગા થયા, અંદર અંદર કેટલીક વાતો પણ કરતા સાહેબ સુધી પહોંચાડવાનું થયું કે સાહેબ આટલું આદર્શ જીવન એમનું છે, એમના જીવનની સૌરભ એટલે કે સુગંધ જે છે સાહેબ, એનાથી આ શ્રી સંઘ રળિયામણો બની રહ્યો છે. એટલું બધું નિરાડંબર જીવન છે સાહેબ, એક આડંબરની નિષ્ફૃતા લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના જીવનની અંદર આટલી પરાકાષ્ઠાની સાહેબ અપ્રમત્તતાની બાબતમાં પણ આપણને એવું લાગે કે જ્ઞાન, ધ્યાન અને આવશ્યક ક્રિયાઓના આરાધનામાં એવો કેટલા બધા મગ્ન હોય છે, આટલા બધા વ્યસ્ત શિડ્યુલમાં પણ એમની સંયમની નિર્મળતા એ પણ સાહેબ કેટલી બધી લોકો માટે એક બહુ આદર્શ બની રહે એવી છે સાહેબ. એમની વિશદતા, એમની તીક્ષ્ણમતી, એમનો જ્યોતિષ ગ્રંથોનો ઊંડો અભ્યાસ, આ બધું જોતાં સાહેબ એવું લાગે કે કેટલા વ્યક્તિઓને આ ગુરુ ભગવંત પમાડી ચૂક્યા છે, એમ નહીં કેટલા લોકોને આંતરિક રીતે પરમાત્માના શાસનની અનુભૂતિ પણ કરાવી ચૂક્યા છે. અને આવી જ એક હસ્તી એટલે પૂજ્ય દાન વિજયજી મહારાજ સાહેબ. એમના માટે પણ લોકો આવું કહેતા કે છેક સયાજીરાવ ગાયકવાડની સરકારના લોકો પણ એમના જ્ઞાનથી ખૂબ અભિભૂત રહેતા. ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓએ રાજ્યતંત્ર તરફથી વ્યક્તિઓ એમની સાથે ચર્ચા અને વાદ કરવા આવતા. આ બંને ગુરુ ભગવંતો ભેગા થયા હતા. સંઘને મન થયું, કમલસુરી મહારાજ સાહેબની પ્રકૃતિ એવી કે કોઈ પણ જઈને કંઈ પણ વાત કરી શકે એટલું એમના વાત્સલ્ય, અને એટલે આખો સંઘ ભેગો થઈને સાહેબ પાસે ગયો કે સાહેબ, જો આપને અનુકૂળ લાગે તો અમારી એવી વિનંતી છે કે સાહેબ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને આપ પન્યાસ પદવી આપો. એ વાત સાચી છે, સરસ છે,
પણ સાહેબ અમારી એવી ઈચ્છા છે કે આટલી યોગ્યતાએ પામેલા બંને જીવો જો આચાર્ય પદથી વિભૂષિત થાય તો સાહેબ એ ગૌરવ આપણને બધાને રહેશે. અમને બધાને સાહેબ એવા ભાવ છે કે જો આપને અનુકૂળ લાગે તો મુનિ પદવી પછી ડિરેક્ટ ગણી પન્યાસ કરી અને એ જ પ્રસંગની અંદર આપ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબને આચાર્ય પદવી પણ અર્પણ કરો. બધાએ બહુ સરસ રીતે અલગ અલગ શાસ્ત્રોના વચનો વગેરે પણ ટાંકી અને સાહેબને આ વિનંતી કરી અને એમણે એવું જતાવ્યું કે સાહેબ આનાથી સારું પદવીને યોગ્ય વ્યક્તિત્વ આપણને ક્યાં મળશે. કમલસુરી મહારાજ સાહેબે બધું સાંભળ્યું, બધાને એમણે વ્યવસ્થિત રીતે જવાબ આપી અને એ સમયે જવા કીધું. એ પછીથી કમલસુરી મહારાજ સાહેબે પોતે પણ વિચાર કર્યો, બંને શિષ્યોને બોલાવ્યા અને એમણે કીધું કે જુઓ, ગુણીજનોને સ્વગુણ પ્રકાશવાની નોબત બજાવવી પડતી નથી, કારણ કે ગુણીજનોના ગુણ જે છે ને એ ગુણ જ કસ્તુરી જેવા છે, જેની સુગંધ આપમેળે પ્રસરી જાય છે. અને એટલે વ્યાખ્યાન વાચસ્પતિ એવા લબ્ધિ વિજયજી મહારાજ અને પરમ જ્ઞાન સંપન્ન એવા દાન વિજયજી મહારાજ સાહેબ, હું તમને બંનેઓને એવું કહું છું કે તમારો અજબ પ્રભાવ અને શાસન સેવા અને વિદ્વત્તા આ બધાના કારણે મારો વિચાર હવે મક્કમ થાય છે સંઘની વિનંતીથી પણ કે મારે તમને બંનેઓને આચાર્ય પદવી આપવી છે. બંને જણા એ બાબતમાં બહુ સહમત ન થયા. લઘુતાનો ગુણ બંનેઓનો જોરદાર. અને એ સમયે સાહેબે લબ્ધિ વિજયજી મારા સાહેબને કીધું કે તમને તો મારે ચોક્કસપણે આપવાની જ છે પદવી, એ નક્કી વાત છે. મહાત્માઓ તો છૂટા પડ્યા. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ ખૂબ રડ્યા. પદવી લેવી એ ભાર લેવા સમાન લાગે. અધ્યાત્મ જગતની અંદર પદવી મળવી એ વ્યક્તિગત રીતે પોતાને એ ઉપાધિ મળવી, ઉપધિ મળવી, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક બહુ એક્સેપ્ટન્સીના મૂડ પર ઇમિડિયેટ ન આવે, કારણ કે એ પણ એક પ્રકારનો એમને પરિગ્રહ લાગે. મનમાં બહુ મંથન થયું લબ્ધિ વિજયજી મહારાજને અને રાત્રે દાન વિજયજી મહારાજ સાહેબ પાસે એકાંતમાં બેસવા માટેનો સમય માંગ્યો. એકાંતમાં બેસવા માટે ગયા, બધી મનની વ્યથાઓ ઠાલવી, રડ્યા કે સાહેબ આપ છો, પછી અમારાથી પદવી કઈ રીતે લઈ શકાય? આપ અને અમે બંને એક જ પદ ઉપર આવી જઈએ સાહેબ, એની વેદના ભયંકર છે, કેવી રીતે શક્ય બને? કમલસુરી મહારાજ સાહેબે પણ સમજાવ્યું કે મારું ગૌરવ એમાં છે કે હું છું ત્યાં સુધીમાં તમને બંનેઓને મારી હયાતીની અંદર પદવી આપું, પણ તેમ છતાં દાન વિજયજી મહારાજ સાહેબની બહુ જ ના હોવાથી હું એમને આગ્રહ કદાચ કરું કે નહીં, પણ મારે તમને તો કમ્પલસરી આપવી છે. અને એ સમયે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ ખૂબ રડીને એક વિનંતી કરી કે સાહેબ, મારા વડીલ એવા દાન વિજયજી મહારાજ સાહેબની જો પદવી ન થાય તો સાહેબ મારાથી પદવી લેવાશે જ નહીં. અને સાહેબ આપ કૃપા કરીને મને પછી આગ્રહ ન કરતા, આવું અયોગ્ય કામ મારાથી નહીં થાય સાહેબ, મને મનમાં ખૂબ ખુશ છે. અને ફરી રડી રડીને વિનંતી કરી સાહેબ પદવી આપવાની આપની ઈચ્છા છે, એ કદાચ હું સ્વીકારી પણ લઉં, એનો કશો કોઈ વિરોધ નથી સાહેબ એકવાર, પણ દાન વિજયજી મહારાજ સાહેબને પદવી ન મળે તો સાહેબ મારાથી પદવી નહીં લેવી. કેવો મીઠો ઝઘડો! આમ જોવા જઈએ તો લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ અને દાન વિજયજી મહારાજ સાહેબ બંનેના કાર્યક્ષેત્રો અલગ, બંનેઓની સંપૂર્ણપણે ચર્યાઓ, પરિવાર બધું અલગ, પણ મારા વડીલ છે એ વડીલની હાજરીની અંદર મારાથી પદવી કઈ રીતે લેવાય જો એમને ન મળતી હોય તો? આવો સુંદર મજાનો સ્નેહભાવ કમલસુરી મહારાજ સાહેબને પણ અતિશય સ્પર્શ્યો. દાન વિજયજી મહારાજ સાહેબ જે આનાકાની કરતા હતા, એમને હવે બહુ જ સ્પષ્ટપણે આદેશ અપાયો કમલસુરી મહારાજ દ્વારા કે તમારે પણ આચાર્ય પદવી લેવી જ પડશે. અને ગુરુ ભગવંતની આજ્ઞા થઈ. છાણીની અંદર ઉત્તમ પ્રકારનો એક આખો મહોત્સવ રચાયો અને આ એક જબરદસ્ત એલિવેશન મુનિપણામાંથી સડસડાટ એક જ પ્રસંગની અંદર ગણી, પન્યાસ અને આચાર્ય પદવી એ
પૂજ્ય લખતી વિજયજી મહારાજ સાહેબની થઈ. બહુ જવલ્લે જ આવા પ્રસંગો આપણને સાંભળવા મળતા હોય, પણ ઉત્તમ વ્યક્તિઓ ઉત્તમતાને પામે જ, અને એ જ ઉત્તમતાનું ગૌરવ છે કે એમને એમની ઉત્તમતા પ્રમાણેની, યોગ્યતા પ્રમાણેની એ ગરિમા મળવી જોઈએ. એવી આ આચાર્ય પદવી પૂજ્ય દાનસુરી મહારાજ સાહેબની પણ થઈ, પૂજ્ય લખતીસુરી મહારાજ સાહેબની થઈ. જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ એની સાથે હવે આચાર્ય દેવ શ્રીમદ વિજય લખતીસુરીશ્વરજી મહારાજા આ નામ જોડાયું. આપણે બધા એ આચાર્ય પદવીના પ્રસંગને કલ્પના કરી અને વંદના કરીએ કે કેવી ગજબનાક એ ઘટનાઓ, એ ક્ષણો હશે કે જ્યારે આ બંને મહાપુરુષો પદવીથી વિભૂષિત થઈ અને નવકારના ત્રીજા પદે આરૂઢ થયા હશે. એ પળોને વંદના સાથે હવે આચાર્ય પદ પામ્યા પછીથી જે પ્રભાવક્તા સાહેબની વધી અને આગળ જતાં જે રીતે ખેડાણ થયા સુરત, મુંબઈ વગેરેમાં, એ વાતોને આવતીકાલે સંવેદીએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતી શાસનમ.